નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું કરણ. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ હવે રાજકારણ પણ ગરમાવો આવી રહ્યો છે. તે જ રીતે જોવા જઈએ તો આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર તો એ છે કે ચૈતર વસાવાને સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કરી નાખ્યા છે. એટલા માટે થઈને આવતીકાલે તેઓ ચૈતર વસાવા જે છે તે જેલની બહાર આવી શકશે. આપણી પાસે અત્યારે કોર્ટનો જે છે ઓર્ડર છે અને ઓર્ડર પ્રમાણે આપણે જાણીશું કે કઈ કઈ શરતો મુજબ જે છે ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા છે. કારણ કે ચૈતર વસાવાને જે જામીન આપવામાં આવ્યા છે એ શરતી જામીન છે. જો એ શરતોનું પાલન નહીં કરે તો તેમને ફરી એકવાર જેલ થઈ શકે છે અને તેમની ઉપર આકરા પગલાં પણ લેવાઈ શકે છે. અત્યારે આપણી પાસે ઓર્ડર છે અને આપણે એમને ઓર્ડરમાં શું શું બતાવવામાં આવ્યું છે તે જોઈ લઈશું. પહેલી સૌથી મોટી જે શરત છે તે એ છે કે અરજદારને 1 લાખ રૂપિયા જે છે તે જમા કરાવવાના રહેશે અને અરજદારે 1 લાખ અંકે રૂપિયા પુરાવા તરીકે જમા કરાવવાનો રહેશે. બીજી શરત એ છે કે અરજદારે ટ્રાયલ પૂર્ણ થતાં નર્મદા જે જિલ્લો છે ત્યાં અંદર આવી શકશે નહીં. મતલબ કે ચૈતર વસાવા જે છે તે નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. તેની આસપાસ પણ કદાચ તેઓ હવે આવી નહીં શકે. આની સાથે સાથે ત્રીજા શરતની વાત કરી લે તો અરજદાર નાસી ભાગી નહીં શકે. મતલબ કે જો ચૈતર વસાવા ભાગવાની કોઈ કોશિશ કરશે તો પણ તેઓ ભાગી નહીં શકે. આ કોર્ટની મહત્વપૂર્ણ એક શરત છે. જો ભાગશે તેઓ તો તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. હવે એક ચોથી મહત્વપૂર્ણ જે શરત છે તે એ છે કે તે કોઈ પણ વ્યક્તિને, સરકારી અધિકારીની કે કોઈ પણ કોર્ટના જે વકીલ છે તેમને કોઈને પણ ધાક ધમકી આપી શકશે નહીં. જો આવું કરશે તો પણ તેમની ઉપર જે છે તે ફરિયાદ થઈ શકશે. પાંચમી શરત, મહત્વપૂર્ણ શરત એ છે કે ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી હાલના અરજદાર નર્મદા તથા ભરૂચ સિવાયના અન્ય કોઈ સરનામા ઉપર રહી શકશે. મતલબ કે નર્મદા અને ભરૂચ આ બે એવા જિલ્લાઓ છે કે જે જિલ્લાની અંદર ચૈતર વસાવા જે છે તે રહી નહીં શકે. આ એક મહત્વપૂર્ણ વાત કહેવાય કે પોતાનું જે ભરૂચ છે તે ત્યાંને જ તેઓ ભરૂચની અંદરની વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને હવે ત્યાં જ તેઓ નહીં જઈ શકે. અગર છઠ્ઠીની વાત કરીએ તો તપાસ તથા ટ્રાયલ પૂર્ણ થતાં સુધી અરજદારે તપાસ કરનાર અમલદાર તથા ટ્રાયલ કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્યની હદ છોડી શકશે નહીં. આ પણ એક મહત્વપૂર્ણ. નર્મદા અને ભરૂચમાં જઈ નહીં શકે અને ગુજરાતને છોડી નહીં શકે. જો આવું થશે તો ચૈતર વસાવા માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં પણ વધારો થશે. સાતમી અને મહત્વપૂર્ણની વાત તો એ છે કે જે ચૈતર વસાવા જે છે તેને વોટ્સઅપ દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા તેઓ પોતે ક્યાં છે તે રોજે રોજ તે કોર્ટને અને પોલીસને બતાવવું પડશે. આઠમી શરત એ છે કે અરજદારે આ વાક્ય અન્ય પ્રકારના ગુના ભવિષ્યમાં આચરી શકશે નહીં. જ્યાં સુધી શરત ઉપર જામીન મળેલા છે ત્યાં સુધી તેઓ જે છે તે અગાઉ જે પણ ગુનાઓ તેમના ઉપર નોંધાયેલા છે તેવા કોઈ પણ ગુના તેઓ કરી શકશે નહીં. જો કરશે તો તેમની ઉપર તરત કાર્યવાહી થઈ શકશે. અગર નવમાની વાત કરીએ, નવમી શરતની વાત કરીએ તો અરજદારે પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરવાના રહેશે અને જો પાસપોર્ટ ના હોય તો તે અંગેનું સોગંદનામું જાહેર કરવાનું રહેશે. આ એક મહત્વપૂર્ણ કહેવાય કારણ કે આના હિસાબે તેઓ ગુજરાતની તો બહાર નહીં જ જવાનું પરંતુ ભારત છોડીને પણ તેઓ નહીં જઈ શકે. અગર આ 11મા શરતની વાત કરીએ તો આરોપીને ત્યાં જ છોડવામાં આવશે કે જો તેઓ બીજા કોઈ ગુનામાં જરૂર ના હોય. અત્યારે જે શરત મંજૂર કરેલી છે, જે જામીન મંજૂર કરેલા છે એ જ શરતે મંજૂર કરેલા છે કે તેમની ઉપર જે કેસ છે તે બીજા કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલા નથી. 12મી શરત એ છે કે અરજદાર કે આરોપીએ પોતાની ઓળખ અંગેના તથા હાલના તેમજ કાયમી સરનામા અંગેના દસ્તાવેજ પુરાવા જામીન આપતી વખતે રજૂ કરવાના રહેશે તથા ઇન્સાફી કાર્યવાહી ચલાવનાર અદાલતની પૂર્વ મંજૂરી સિવાય સરનામું બદલી શકશે નહીં. 13મું અને છેલ્લું, અરજદાર ઈચ્છે તો ટ્રાયલ વખતે ટ્રાયલ વહેલી ચલાવવા માટેની અરજી કરી શકશે. તો આ કેટલાક 13 શરત છે જે મુજબ ચૈતર વસાવાને જામીન હાલ મળી ચૂક્યા છે. પરંતુ જો આમાંથી કોઈનો પણ ભંગ કરશે તો ચૈતર વસાવાને ફરી એકવાર તેમની મુશ્કેલી વધી શકે છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે અત્યારે ચૈતર વસાવા આગળની લોકસભાની ચૂંટણી આવી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જાહેરાત કરી દીધી છે કે ચૈતર વસાવા જે છે તે ભરૂચ જિલ્લામાંથી ચૂંટણી લડશે. ત્યારે હવે તેઓ બહાર તો આવી ગયા છે પરંતુ હવે આગળની રણનીતિ શું હશે તેના ઉપર સૌ કોઈની નજર છે. આ બાબતે તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.